come to a phase in Samviti where post-lockdown, post-COVID, I couldn't cope with Samviti the way I used to, also the way I was expecting. And as a result of that, what happened is that few women walked in as Sahitya Mitras, but I hardly had any exchange or any connect with them. I have a sort of deep regret for the same that I simply couldn't connect with them before they became Sahitya Mitras. But when I keep watching them from a distance, not at all coming in contact with them or telling them anything about sharing story or Samviti or being Sahitya Mitras, and when I see them naturally performing what we have evolved as a theory of Samviti, it touches my heart and makes me feel that, okay, Darshini, you are no more required here and you can find your other tasks to do and just let people live. And I evolved to this idea because of a couple of new Sahitya Mitras, and one of them is Aditi Dixit. So, a warm welcome to you, and I really would like to be suspended with you always because you simply don't need me. That's how I feel. No, don't say that. So, here we have the performance of Aditi Dixit. She has not done the orientation of Samviti. However, you see how beautifully she conforms to the idea of being Sahitya Mitras, naturally. So we are very proud. Thank you so much. હેલો, નમસ્તે. મારું નામ અદિતિ છે. આ મારું ગુડલક ચાંગ છે. હું એકાદ વાર પુલિનભાઈનો માઇક ના પાડું ને ત્યાં સુધી હું આગળ બોલી નથી શકતી. સો કન્સિડર ધીસ એઝ માય ગુડલક ચાંગ. નમસ્તે, મારું નામ અદિતિ છે અને સમવિતિ ફાઉન્ડેશન જોડે હું એક સાહિત્ય મિત્ર તરીકે જોડાયેલી છું. વાર્તાઓની જોડે આપણી બહુ જ જૂની મૈત્રી હોય છે. બાળપણમાં વાર્તા સાંભળીએ છીએ, મોટા થઈએ એટલે આપણા ઘરના બાળકોને વાર્તા કહીએ છીએ અને ક્યાંક કંઈક મુશ્કેલમાં વાર્તા કરી પણ નાખીએ છીએ. પણ એક સાહિત્ય મિત્ર તરીકે આ વાર્તાઓની જોડે હવે મૈત્રી કરતા ઘણું જ આગળ વધી ગઈ છું. હવે એક પ્રવાસમાં હું ને મારી વાર્તા જોડે નીકળી ગયા છે. આ વાર્તાઓ હવે મારામાં જીવે છે અને હું આ વાર્તાઓની જોડે આગળ વધી રહી છું. These stories live in me now and I grow with these stories. અને આજે જ એ પ્રવાસના ભાગરૂપે તમારી સામે ઊભી છું. નમસ્તે, હું સાહિત્ય મિત્ર અદિતિ. ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા સંસ્કૃતિ, સંસાર અને દુનિયાને આગળ લઈ જાય છે. કેમ, કેવી રીતે, શા માટે? આ પ્રશ્નના લીધે ઘણા જ બધા શોધ થયા છે. પણ આ પ્રશ્ન જો પુરુષ પૂછે તો પુરુષ હોશિયાર, પુરુષ હજી વધારે પ્રશ્ન પૂછે તો એને જ્ઞાન પ્રાપ્ત કરવું છે. આ તો એની જિજ્ઞાસા છે. અને હજી થોડા સમય પહેલા સુધી આપણા સમાજે સવાલ પૂછવાનો હક કેવળ પુરુષોને આપ્યો હતો. સ્ત્રી સવાલ પૂછે ને તો ડાઈ નહીં પણ દોડદાઈ ગણાય. સ્ત્રી હજી વધુ સવાલ પૂછે તો જિજ્ઞાસા નહીં, એને ઓછી ખબર પડે છે એવું કહેવાય. હા, સમાજ બદલાઈ ગયો છે. હવે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ છે અને સફળતાની ચોટી સુધી પહોંચી ગઈ છે. પણ કોઈક વાર વિચાર કર્યો છે કે સમાજમાં આ બદલાવ કેવી રીતે આવ્યો હશે? હા, સમાજમાં બદલાવ તો આવ્યો છે અને સમાજમાં આ બદલાવ આવ્યો કારણ કે ક્યારેક કોઈ બાળકીએ, કોઈ સ્ત્રીએ કેમ, વાય
એવું પૂછવાની હિંમત રાખી. અને એને હિંમત રાખીને એટલે જ આ પ્રવાસ કેમથી લઈને કેમ નહીં, વાયથી લઈને વાય નોટ સુધી આપણે પહોંચી શક્યા છે. આજની મારી વાર્તા આવી જ કંઈક છે. વાર્તા એકદમ સરળ છે. અ ગર્લ હુ આસ્ક્ડ વાય. એવી બાળકી જેણે કેમ એવો સવાલ પૂછ્યો. આ વાર્તાના લેખક છે શીતલ મહેતા, જે શોન મહેતાના નામથી ઓળખાય છે. શોન મહેતા ઇઝ અ મલ્ટી-ફેસેટેડ કન્ટેમ્પરરી રાઇટર. આ વાર્તા તો કાલ્પનિક છે. આ વાર્તા એકદમ કાલ્પનિક છે, પણ આ વાર્તાની ઘટનાઓ અને આ વાર્તામાં પાત્ર છે ને, તમને ચોક્કસ એવું લાગશે કે તમે આ પાત્રોને ક્યાંક મળ્યા છો, સાંભળ્યું છે, અથવા ક્યારેક આ પાત્રને તમે જીવ્યા છો. એક કુટુંબમાં એક સંતાન જન્મે છે. સંતાન દરેકને વાલું હોય છે, એટલે એના માતા પિતા એનું ઉછેર ખૂબ જ પ્રેમથી કરે છે. પણ આ સંતાન એક બાળકી છે અને માતાને ખબર છે કે બાળકીના ઉછેર માટે સમાજે કંઈક નિયમો બનાવ્યા છે. અને એટલે જ બાળકી અમુક એક ઉંમરે પહોંચે છે તો માતા એને કહે છે કે બેટા, હવે તારે ઘરકામ શીખવાની જરૂર છે. બાળકી જરાક અલગ છે. બાળકી તરત પૂછે છે, કેમ, વાય, મારે કામ શીખવાની શું જરૂર? માતાને ખબર છે કે જો સાચું કારણ કહેશે ને તો બાળકી કામ શીખવાની ના પાડી દેશે. એટલે માતા પણ હોશિયાર છે. માતા બાળકીને કહે છે, બેટા, તું મોટી થઈશ, આત્મનિર્ભર બનવાનું કે નહીં? પોતાનું કામ તો પોતે કરતા આવડવું જ જોઈએ. બાળકીને આત્મનિર્ભર બનવાની બહુ જ પ્રબળ ઈચ્છા હોય છે. બાળકી આ વાત માની લે છે, હા, હું પોતાનું કામ પોતે જ કરીશ, હું કામ શીખી લઈશ. આવી જ રીતે માતા તેને રસોઈ શીખવાનો આગ્રહ રાખે છે. ફરી આપણી બાળકી પૂછે છે, કેમ? માતા કહે છે, મોટી થઈશ, આત્મનિર્ભર બનવાનું, પોતાની રસોઈ પોતે કરવાની શીખવું પડશે. બાળકીને બરાબર લાગે છે, મને આત્મનિર્ભર બનવું છે અને પોતાનું કામ પોતે જ કરવાનું હોય ને, એમાં શું શરમ? અને એટલે જ બાળકી રસોઈ બનાવતા પણ શીખી જાય છે. હવે આપણી બાળકી હજી મોટી થાય છે અને હવે માતા પિતા એને કહે છે, હવે આપણે તારા લગ્ન કરીશું. એટલે તરત જ આપણી બાળકી શું સવાલ પૂછે છે, કેમ, મારે લગ્ન શા માટે કરવાના? હવે આ વખતે માતા પિતા પાસે બાળકીના મનને ગમે એની જિજ્ઞાસાનો જવાબ નથી હોતો. એટલે માતા પિતા બાળકીને સમાજનું સત્ય કહી દે છે કે અમુક એક ઉંમર થાય એટલે દરેક સ્ત્રીએ લગ્ન કરીને એના પતિના ઘરે જઈને એક સુખી સંસાર વસાવવાનો હોય છે. બાળકીને આ કારણ નથી ફાવતું. બાળકી એના માતા પિતાને કહે છે, આ મને કારણ બરાબર નથી લાગતું. જો તમે મને એવું કારણ આપી શકતા હોય જે મારા મનને ગમે તો કાયમની જેમ હું આજે પણ તમારી વાત માની લઈશ. પણ માતા પિતા પાસે એવું કોઈ જ બીજું કારણ નથી હોતું. એટલે બાળકી લગ્ન કરવાની ના પાડે છે. બાળકી માતા પિતાની વાલી છે અને એટલે જ માતા પિતા બાળકી જોડે જોર જબરજસ્તી નથી કરતા. એની મરજીનું કરવા દે છે. હવે બાળકી પાસે હાથમાં ખૂબ બધો સમય છે. એટલે બાળકીના પિતા શિક્ષક હોય છે. એમની જોડે બાળકી હવે એમની શાળામાં જવા લાગે છે. બાળકીમાં ખૂબ જિજ્ઞાસા હોય છે. બાળકી બહુ હોશિયાર પણ હોય છે અને જ્ઞાન પ્રાપ્ત કરતી થાય છે. બધાને જ આશ્ચર્ય લાગે છે, એક સ્ત્રીને આટલી બધી જિજ્ઞાસા, જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા. પણ બાળકી ધીરે 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 જ્ઞાન પ્રાપ્ત કરતી જાય છે અને એક સમય તો એવો આવે છે કે એના પિતા કરતા પણ વધારે જ્ઞાની બને છે. એ શાળાની સૌથી વધારે હોશિયાર વિદ્યાર્થી એટલે આપણી આ બાળકી. એક દિવસ ત્યાંના રાજાનું એ શાળામાં એક નિમંત્રણ આવે છે કે મારે એક ચોપડી છપાવી છે અને આખા રાજ્યના વિદ્વાનોને મારા રાજ્યમાં, મારા સભામાં મંચ પર બેસવા હું આમંત્રિત કરું છું. ત્યાંથી જ્ઞાનની વાતો કરશે, પોતાના વિચારો સામે મૂકશે અને હું એક ચોપડી છપાવીશ. હવે આ શાળાની સૌથી હોશિયાર વિદ્યાર્થી તો આપણી બાળકી જ છે અને એ હાથથી એ બીજા દિવસે સભામાં પહોંચી જાય છે.
મંચ પર જોયે છે તો આ શું? મંચ પર વિદ્વાનોમાં કેવળ પુરુષો? કેમ અહીંયા એક પણ સ્ત્રી નથી? પણ આવા બધા વિચારો બાજુમાં મૂકીને બાળકી મંચ પર ચડવાનો પ્રયત્ન કરે છે. ત્યાં સભા સંભાળનારમાં એક સ્ત્રી હોય છે. એને કહે છે, રોકાઈ જા, મંચ પર ચડીશ નહીં. બાળકી પૂછે છે, કેમ? મંચ પર સ્ત્રીઓની જગ્યા નથી. આપણી જગ્યા અહીંયા સભા સંભાળનારમાં છે. તું મંચ પર ચડીશ નહીં. બાળકી પૂછે છે, મને આ મંચ પર બેસવાનું નિમંત્રણ મળ્યું છે, તો હું શા માટે મંચ પર ન બેસું? એ સ્ત્રી બાળકીને કહે છે, ત્યાં બધા પુરુષો બેઠા છે, તને એ પુરુષોની વચ્ચે બેસવાનું નહીં ફાવે. બાળકી કહે છે, હું કેવળ મારા જ્ઞાન માટે અહીંયા આવી છું. અને બાળકી મંચ પર બેસવાનો પ્રયત્ન કરે છે. ત્યાં બેઠેલા એક વિદ્વાન પુરુષ કહે છે, આ સ્ત્રીની જગ્યા નથી, અહીંયા ના બેસીશ. બાળકી કહે છે, મને અહીંયા બેસવાનું નિમંત્રણ મળ્યું છે. ત્યારે રાજા આ વાત સાંભળી લે છે અને બાળકીને પૂછે છે કે બાળકી, મને તો એવું યાદ નથી કે મેં તને નિમંત્રણ આપ્યું છે, તો તું કેવી રીતે એવું કહે છે? બાળકી રાજાને કહે છે, તમે મારા શાળામાં સૌથી હોશિયાર વિદ્યાર્થીને મોકલો એવું નિમંત્રણ મોકલ્યું છે. મારી શાળામાં સૌથી હોશિયાર વિદ્યાર્થી હું જ છું. અને તમે ક્યારેય એવું તો લખ્યું જ નહોતું કે હોશિયાર વિદ્યાર્થી ફક્ત પુરુષો જ હોઈ શકે. રાજાને આ વાતમાં તથ્ય લાગે છે. નિમંત્રણ તો ગયું છે, નિમંત્રણ તો મળ્યું છે અને બાળકીને ત્યાં બેસવાનો પૂરો હક પણ છે. અને રાજા બાળકીને ત્યાં બેસવાની અનુમતિ આપી દે છે. પણ આ વાત અન્ય વિદ્વાન પુરુષોને મંજૂર નથી. અને વિદ્વાન પુરુષો તરત જ કહે છે કે અમે આ સ્ત્રી જોડે આ મંચ પર નહીં બેસીએ. આ સ્ત્રી જોડે આ મંચ પર બેસો, આ અમારો અપમાન છે. અને અમે આ સ્ત્રીની જોડે બેસીને જ્ઞાનની વાતો નહીં કરીએ. બાળકી એનો ગમતો સવાલ ફરી પૂછે છે, કેમ? તમારો અપમાન કેવી રીતે થયો? હું જો આ મંચ પર બેસીને મારા જ્ઞાનની વાતો કરું છું તો તમારું અપમાન કેવી રીતે થશે? વિદ્વાન જવાબ આપે છે, આ જ નિયમ છે સમાજના. સ્ત્રીઓએ પુરુષોની જોડે બેસીને જ્ઞાનની વાતો નથી કરવાની હોતી. બાળકી પૂછે છે, કેમ? આવા નિયમો કેમ બનાયા? વિદ્વાન પુરુષ જવાબ આપે છે, જો આ સવાલનો જવાબ મારી પાસે તો નથી, પણ આ નિયમો આપણા પૂર્વજોએ બનાવ્યા છે અને આ જ નિયમો આજ સુધી સ્ત્રીઓએ માન્યા છે અને તને પણ માનવા જ પડશે. બાળકી હવે રાજા તરફ જોઈને કહે છે, તમે શું વિદ્વાન પુરુષોને પૂછી શકો છો કે આવા નિયમો આપણા પૂર્વજોએ કેમ બનાવ્યા હશે? એમને કેવી રીતે એવું લાગ્યું હશે કે એક સ્ત્રી પુરુષ જેટલી હોશિયાર ના હોઈ શકે? હવે આનો જવાબ વિદ્વાન પુરુષોમાંથી એક પણ વિદ્વાન પાસે નથી હોતો. રાજા વિદ્વાનોને કહે છે, મેં મારો શબ્દ આપ્યો છે, તમે આ બાળકીના સવાલોના જવાબ આપો અને તમે જો જવાબ આપી શકો તો બાળકી આ મંચ છોડીને જતી રહેશે. બાળકી એવું પણ કહે છે કે આ વિદ્વાનો પણ મને સવાલો પૂછી શકે છે અને હું જો જવાબ ના આપી શકું ને તો હું પણ આ મંચ છોડીને જતી રહીશ. બાળકીનો આત્મવિશ્વાસ અને એની હિંમત જોઈને એક પણ વિદ્વાન પુરુષ સવાલ પૂછવાની હિંમત નથી કરતો. પણ હવે શું? રાજા કહે છે, તમે જ્યારે આ બાળકી માટે સવાલ પૂછશો ને કાં તો એના સવાલોના જવાબ આપશો ને ત્યારે જ બાળકી હવે મંચ છોડીને જશે. ત્યાર સુધી બાળકી આ મંચ પર પણ બેસશે અને તમારા વાર્તાલાપમાં પણ ભાગ લેશે અને આવી જ રીતે સભા આગળ વધે છે. બાળકીની હોશિયારી, એનું જ્ઞાન, એની હિંમત અને એની આત્મવિશ્વાસ જોઈને બધાને જ આશ્ચર્ય લાગે છે. અને જે આંખોમાં બાળકી માટે સવાલ અને અપમાન હતો ને હવે એ આંખોમાં બાળકી માટે માન દેખાવા લાગે છે. સભામાં બેસેલી સ્ત્રીઓ, પુરુષો બધા જ બાળકી શું કહેવા માંગે છે એના વિચારો જાણવા માંગે છે અને આમ જ સભા આગળ વધે છે. છેલ્લે જ્યારે રાજાની ચોપડી છપાઈને આવે છે ને ત્યારે બાળકીના વિચારો અને એનું જ્ઞાન ઘણા જ બધા પાનામાં છપાઈને આવે છે અને બધા જે વાંચે છે, સ્ત્રી, પુરુષો, રાજા, એના માતા પિતા
અને મંચ પર બેસેલા વિદ્વાન પુરુષો પણ હવે એ બાળકી માટે માન રાખે છે. શોન મહેતાની કાલ્પનિક વાર્તા તો અહીંયા પૂરી થઈ જાય છે, પણ તમારામાંથી ઘણા જ બધા લોકોના મનમાં અને ચહેરા ઉપર આ વાર્તા હજી આગળ જાય. પછી શું થયું, પછી બાળકી ક્યાં ગઈ, એવું મને ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. તો આ વાર્તા આગળ જઈ જ રહી છે. હવે એ બાળકી દર્શનીબેનમાં જીવે છે, હવે એ બાળકી મારામાં જીવે છે, હવે એ બાળકી અહીંયા બધી જ બેસેલી સ્ત્રીઓમાં જીવે છે. તમે જીવનમાં કદાચ પોતાની માટે કેમ નથી પૂછ્યું, પણ તમારી બેન માટે, તમારી દીકરી માટે, તમારી વહુ માટે, તમારી દોસ્ત માટે, કાં તો કોઈ અન્ય સ્ત્રી માટે કેમ, કાં તો શબ્દોમાં પૂછ્યું છે, કાં તો મનથી પૂછ્યું છે. અને આના લીધે જ આજે આપણે કેમ થી લઈને કેમ નહીં, વાય થી લઈને વાય નોટ સુધી પહોંચી શક્યા છે. આ વાર્તામાં બાળકીનું પાત્ર તો મેં કીધું તમારામાં જીવે છે, પણ એ માતા પિતાનું શું, એ રાજાનું શું, અને એ સભામાં બેસેલા વિદ્વાન પુરુષોનું શું? તો એ માતા પિતા આજે પણ આપણા માતા પિતામાં જીવે છે, અને મારા માતા પિતા પણ આજે આવ્યા છે ફક્ત એમની બાળકીનું આ વાર્તા સાંભળવા માટે. એ રાજા આજે પણ આપણી વચ્ચે છે. આજે આટલા બધા જે પુરુષો મારી વાર્તા સાંભળી રહ્યા છે અને મને મોટિવેટ અને એન્કરેજ કરી રહ્યા છે, એ બધામાં જ મને ક્યાંક ને ક્યાંક એ રાજા દેખાઈ રહ્યા છે. અને એ પુરુષોનું શું, હવે એ અનુભવ તો ચોક્કસ જ બધાને ક્યાંક ને ક્યાંક તો થયો છે. પણ એ વિદ્વાન પુરુષો માટે છે ને આપણે આપણું મન કડવું નહીં કરીએ. એ વિદ્વાન પુરુષો હતા એટલે જ એ બાળકીએ વાય કેમ આ સવાલ પૂછ્યો અને આપણી માટે એક રસ્તો બનાવ્યો છે. અને એ માટે જ આ બાળકી પાસેથી આપણે કાયમ પ્રેરણા લઈશું અને એ બાળકીની જેમ જ સવાલો પૂછીને, જિજ્ઞાસાના જવાબો શોધીને પોતાની માટે અને બીજી બધી સ્ત્રીઓ માટે એક સરસ, સરળ હું એવું નથી કહેતી, પણ સરસ રસ્તો બનાવીશું. આ વાર્તામાં હજી એક વસ્તુ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગીશ. આ વાર્તામાં આપણી બાળકી ક્યારેય એવું નથી કહેવા માંગતી કે મારું વિશેષ અને ઉપર સ્થાન છે. બાળકીને માત્ર એક સ્થાન જોતું હતું. અને એવી જ રીતે આપણે વચ્ચે બેસેલી સ્ત્રીઓને પણ આપણે વિશેષ છીએ, આપણે અલગ છીએ, આપણે ઉપર છીએ એવું કદી નથી હોતું, પણ આપણું ચોક્કસ જ એક સ્થાન છે એવું કાયમ આપણે યાદ રાખવાનું છે. થેન્ક યુ વેરી મચ. So wonderful, Aditi. I am simply touched. થેન્ક યુ સો મચ અશ્વતી. And I want you to put in an effort for me. I want you to define something. દર્શીબેન, આપણે શરૂઆતમાં અમુક જે મેં અટેન્ડ કર્યા છે એમાં તમે કાયમ કીધું હતું કે સંમતિ ઇઝ નોટ અ લોગો, સંમતિ ઇઝ નોટ અ પર્સન, સંમતિ ઇઝ અ ફિલિંગ. પણ મારી માટે સંમતિ ઇઝ અ પાર્ટ ઓફ માય લાઈફ નાઉ. અને સંમતિ એવી એક વસ્તુ છે કે જે રોકાઈ પણ નહીં શકે અને જે સ્ટેન્ડ સ્ટીલ પણ નહીં આવે. સંમતિ ઇઝ આપણા બધા જ સાહિત્ય મિત્રો માટે સંમતિ ઇઝ આઈ થિંક અ બ્રેથ નાઉ, શ્વાસ. આપણે જેને કહીએ કે સંમતિ આપણે બધાની માટે હવે એક શ્વાસ બની ગયું છે. આ મંચ પર આ વાર્તા, જેમ મેં શરૂઆતમાં કીધું કે આ વાર્તા હવે મારો ભાગ છે ને, હું ને મારી વાર્તા હવે નીકળી પડે છે, વી જસ્ટ ટેકન ઓફ, એવી રીતનું છે. આ વાર્તા ચૂઝ કરવાનું કારણ હજી એક છે, કારણ કે હું પોતે પણ એવા એક કુટુંબમાંથી આવું છું જ્યાં મારા કુટુંબની સ્ત્રીઓએ પણ કેમ અને વાય આવા સવાલો પૂછ્યા છે. અને આઈ વુડ વોન્ટ માય મધર ટુ શેર હર એક્સપિરિયન્સ. એક્ઝેક્ટલી 2 મિનિટમાં હું એને કહીશ કહેવા માટે. અને બીજા પણ સ્ત્રીઓને, કારણ કે આપણી માટે એ વાત કદાચ નાની હોઈ શકે, પણ એ જે વાત છે ને એ અહીંયા બધા લોકોને કદાચ પ્રેરણા આપી શકે એવું છે. આ વાત આપણા ટ્રેડિશન્સ અને કસ્ટમ્સ માટે છે. અને બાય સેઇંગ ધીસ એન્ડ આસ્કિંગ માય મધર ટુ શેર ધીસ, આઈ એમ નોવેર ટ્રાઇંગ ટુ હર્ટ એનીબડીઝ રિલિજિયસ સેન્ટિમેન્ટ્સ, પણ આ વાત ખરેખર શેર કરવા જેવું છે. અને મને મારા પેરેન્ટ્સ, મારી મધરે તો કર્યું છે એના માટે તો મને છે જ,
પણ મારા ફાધરે અને મારી ફેમિલીએ પણ મમ્મીને સપોર્ટ કર્યું છે એ વસ્તુ માટે આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ધેમ વોટ શી હેઝ ડન. વુડ યુ લાઈક ટુ કમ અહીં એન્ડ ટેલ ધેમ વોટ યુ ડન? Yes. Good evening. I don't think I will take much of your time. I can speak Gujarati. એવું નથી કે મને બોલતા નથી આવડતું, but I prefer to speak in English. We are two sisters and I had a younger brother who expired about 24 or 25 years back. And my mother about 17 years back. She was sick. My elder sister was in US at that time. And I had to rush from Baroda to Indore. She was in Indore. અને ત્યારે she was in the ICU and unfortunately 3-4 દિવસમાં she expired. So she had nobody over there. And I'm very happy to share and tell you at the same time I'm very proud, as my daughter mentioned, that on that day my husband told me that આજે તું તારી માતાની પુત્રી અને પુત્ર બંને છે. And I performed her last rites. It is more than 17 years back. And it was a very happy and proud moment that I could do something in return for my mother who had given birth to me. એકચ્યુઅલી એને જ્યારે અગ્નિદાહ આપ્યો ત્યારે ઘણા બધા લોકો એને બહુ તિરસ્કારથી જોઈ છે અને એના પછી વેન શી કેમ બેક ટુ બરોડા અમારી ફેમિલીને પણ ઘણા જ બધા લોકોએ બહુ જ કે યુ આર ક્વેશ્ચનિંગ ધ એજ ઓલ્ડ કસ્ટમ્સ અને બટ આઈ થિંક એઝ અ ડોટર એને ડ્યુટી કરી છે અને વી આર વેરી પ્રાઉડ ઓફ દેટ ફેક્ટ. મારા પોતાના ગ્રેન્ડમધર વેરી લેસ એજ્યુકેટેડ પણ વેન શી પાસ્ડ અવે એમણે કીધું હતું કે કોઈ જ મારી પાસે ક્રિયાકર્મ નથી કરવાનું અને શી ડોનેટેડ હર બોડી ટુ ધ બરોડા મેડિકલ કોલેજ કારણ કે આ ક્રિયાકર્મ નથી કરાવવું એવી રીતના. સો આઈ કમ ફ્રોમ અ ફેમિલી અને સમાજમાં પણ અને જ્યારે હું દર્શનીબેનને મળીને ત્યારે મને આ વાર્તા જ્યારે મેં ચાલુ કરી ત્યારે મને ખરેખર એવું લાગ્યું કે દર્શનીબેનમાં પણ એ બાળકીનો જે સ્પાર્ક છે એ ક્યાંક ને ક્યાંક છે અને એઝ યુ સે દેટ યુ આર ઇગ્નાઇટિંગ એક એક કરીને તમે એ સ્પાર્ક અમારામાં પણ આપી રહ્યા છો. I am too humbled, Aditi. These are real huge words. But I'm happy to have you on board with us. And her experience is worth a story. I would want you to encourage her to write Sure, this experience. I'll do that. And that becomes one of the session of some. Sure, Right? sure. Thank you so much. Special question to both of you. તમારી દીકરીને તમે આજે વાર્તા કહેતા સાંભળી તમારી શું લાગણી છે? I just want to have a feel of All encouragement. Every time, I think her father will be able to speak better. Tell you one thing, I have two daughters. my microphone. I have two daughters. She was born. Microphone. Hello. Oh, I have two daughters. You have two daughters. Younger daughter. She was born 40 years back. You know, अरे आपको फिर से लड़की हुई. I mean that custom still goes on to some degree, not much today. But even then, me and my wife had no daughters. In fact, my both daughters were well educated. Today also we are very happy that we have two daughters. And both are well educated, and we can encourage them to whatever they want to do. And luckily, now Aditi is managing her own house, own profession, family, and luckily I have got both son-in-laws who also encourage their wife. Because in totality, I think there's no difference between a son and a daughter. Today, I don't know, the customs are there, but even then you should go. For a son, people do so many things. It's not required, I don't think. And one more thing, you are celebrating Mumbai. Why should I dress Mumbai? It's common. Why? You are giving different identity to women. Women, when there's no difference. Even today, just still celebrating Indian Women's Day, I think we are differentiating between women. I personally feel it should not be there. Totality, I conform to your views and they are highly valuable. But I believe, it is an idealistic vision of our society and we all have to work towards, achieving that. So once again, I come back to the sessions. કેટલાક નવા મિત્રો છે સંવિત્તિ સાથે જોડાવા માંગતા હો તો હું સંવિત્તિનો ફોન નંબર બોલું છું. તમે નોંધી રાખો, વોટ્સએપ કરો, ચેનલમાં ઇન્ક્લુડ થાવ અને સંવિત્તિના પોસ્ટ્સ મેળવો. The number is 997-860-8317. 997-860-8317. Save number, send WhatsApp, add to channel, full name, and you will be with us.